હારીજ બસ સ્ટેન્ડની સામે ચાલતો ઇંગ્લિશ દારૂનો ખુલ્લેઆમ વેપાર. હારીજમાં હાઇવે પર ખુલ્લેઆમ ચાલતા ઇંગ્લિશ દારૂના વેપાર. હારીજમાં ચાલતા અડ્ડાઓની જાણ શું પોલીસથી વાકેફ હશે કે કેમ, તે એક ચર્ચાનો વિષય. પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના હારીજ બસ સ્ટેન્ડની સામે ઇંગ્લિશ દારૂના ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યા છે. હારીજમાં દિવસેને દિવસે બુટલેગરો બેફામ બની રહ્યા છે. કોની મહેરબાનીથી ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના વેપાર ધમધમી રહ્યા છે, તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. હારીજ તાલુકાનું મુખ્ય મથક વેપારી ગણવામાં આવે છે. તેની આજુબાજુના વિસ્તારમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે. પરંતુ અહીં પાટણ જિલ્લાના હારીજમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના વેપારથી મુસાફરો તેમજ આજુબાજુના રહીશો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. બુટલેગરો રાજકીય લાગવગ ધરાવતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાથી જેના કારણે પોલીસની મીઠી નજર રહેમ હેઠળ ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના વેપાર ધમધમી રહ્યા છે. તો આ મીડિયાના અહેવાલથી ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા, તે આવનાર સમય જ બતાવશે. અહેવાલ શ્રી વી.કે. ડાભાણી. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.